જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને ટ્રેડિશનલ રીતે એકદમ પોચા અને જાળીદાર માલપુઆ બનાવીશું. આ સામગ્રી રથયાત્રા ઉત્સવ પર ભગવાન શ્રી જગન્નાથજીને ભોગ ધરવામાં આવે છે તથા ગૃહ સેવામાં પણ અન્નસકડીમાં સિદ્ધ કરીને આપણે શ્રી પ્રભુને ધરી શકીએ છીએ. તો સૌ પ્રથમ ખાંડણીમાં મેં 1 ચમચી મરી, 1 ચમચી સૂકી વરિયાળી અને 2 નંગ ઇલાયચીના દાણા લીધા છે. આ ત્રણેય સામગ્રીને અધકચરી ખાંડી લઈશું. તમે તેને મિક્સરમાં વાટીને પણ લઈ શકો છો, પણ બહુ બારીક ભૂકો ન કરવો. આ ત્રણ સામગ્રી ખીરુંમાં પધરાવવાથી તેની ફ્લેવર ખૂબ સારી આવે છે. હવે ખીરું બનાવવા માટે એક પહોળા ઊંડા પાત્રમાં મેં પોણો કપ ખાંડ લીધી છે. તેમાં 1 કપ જલ પધરાવી ખાંડ સરખી રીતે ઓગળે ત્યાં સુધી તેને બીટર વડે મિક્સ કરીશું. જો તમારે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરીને માલપુઆ બનાવવા હોય તો 1 કપ જલ ગરમ કરી તેમાં સમારેલો ગોળ પધરાવી ગોળ સરખી રીતે ઓગળે એટલે ગાળીને તેમાં લોટ પધરાવો. 5 મિનિટ બાદ ખાંડ સરખી રીતે ઓગળી ગઈ છે. તેમાં ખાંડેલી 3 સામગ્રી અને ઘઉંનો ઝીણો લોટ જેને મેં ચાળીને લીધો છે તે થોડો થોડો કરીને પધરાવતા જવું, જેથી લોટના બિલકુલ પણ ગાંઠા ના રહે. આટલું ખીરું બનાવવામાં 1 થી સવા કપ લોટની જરૂર પડશે. ઘઉંના લોટના બદલે તમે મેંદાનો ઉપયોગ કરીને પણ આ જ રીતે ખીરું બનાવી શકો છો. ખીરુંની કન્સિસ્ટન્સી આપણે ઢોસાનું ખીરું બનાવીએ તે રીતની ફ્લોઈંગ હોવી જોઈએ, એટલે કે વધુ પડતું ઘટ પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું ખીરું બનાવવાનું છે. ખીરું તૈયાર થાય પછી તેને ઢાંકીને 2 થી 3 કલાક માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખું સેટ થઈ જશે. પણ જો તમારે ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવા હોય તો ખીરું બનાવ્યા પછી તેમાં થોડા ખાવાના સોડા પધરાવી મિક્સ કરવા અને પછી તેમાંથી માલપુઆ ઉતારવા. આ રીતે ખીરુંને પલાળીને બનાવશો તો માલપુઆ એકદમ પોચા અને જાળીદાર બનશે. અત્યારે ખીરુંની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. જો તમને જરૂરિયાત કરતાં વધુ પાતળું લાગે તો 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો લોટ તેમાં મિક્સ કરી શકાય છે. હવે કડાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી તેમાં સમાય તેટલા માલપુઆને તળી લઈશું. માલપુઆ મધ્યમ જાડા જ ઉતારવા. બહુ પાતળા બનાવવા જશો તો ફેરવતી વખતે તે ખંડિત થવાની શક્યતા રહે છે. તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી. 1 મિનિટ બાદ માલપુઆ નીચેની બાજુથી થોડા સોનેરી રંગના થશે એટલે તેને ચીપિયા વડે સાવધાનીપૂર્વક થોડી વારે ફેરવતા જવું અને બંને બાજુથી લાઇટ બદામી રંગના અને કિનારીથી સાધારણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા. એક બેચને તળવામાં 3 થી 4 મિનિટનો સમય લાગશે. તળેલા માલપુઆને આ રીતે તાવેથા ઉપર મૂકી વધારાનું ઘી નીતરે પછી તેને પ્લેટમાં ગોઠવીશું. આ માપ પ્રમાણે 15 થી 17 નંગ માલપુઆ બનશે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના માલપુઆની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તળતી વખતે ઘીનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું ખૂબ જ જરૂરી છે. જો ઘી જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો માલપુઆ સરખા ખીલશે નહીં અને બહુ આકરું ગરમ ઘી હશે તો તે તરત જ લાલ થઈ જશે અને અંદરથી પ્રમાણમાં કાચા રહેશે. માલપુઆ થોડા સોફ્ટ રહે તે રીતે જ તળવા. બહુ વધારે પડતા ક્રિસ્પી કરશો તો ઠંડા થયા પછી પ્રમાણમાં ચવડ થઈ જશે. તો આ નાની ટિપ્સ ફોલો કરશો તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તે ખૂબ જ સુંદર સિદ્ધ થશે. તમે ઉપરથી ખસખસ કે કાજુ બદામની કતરણથી સજાવટ પણ કરી શકો છો. તો ઘઉંના લોટના માલપુઆ બનીને તૈયાર છે. આપ પણ ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો.